વાત કરીએ જૂનાગઢમાં નીકળેલી રવેડીના રંગના। જૂનાગઢના ભવનાથમાં 5 દિવસથી ચાલતા મેળાનું સમાપન થયું। ભવનાથના મેળામાં છેલ્લા દિવસે જીવનું શિવ સાથે મિલન થયું। 5 દિવસીય આ મેળામાં 8 લાખથી વધુ લોકોએ ભાગ લીધો। મેળાના છેલ્લા દિવસે રવેડીએ આકર્ષણ જમાવ્યું હતું। લાખો ભક્તો આ રવેડીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા। આ વખતે જૂનાગઢમાં નીકળતી રવેડીનો રૂટ લંબાવવામાં આવ્યો હતો, જેના કારણે રવેડી વહેલી નીકળી હતી। આ પરંપરાગત રવેડીમાં સાધુ સંતોએ અંગ કસરતના દાવ, લાઠીદાર અને તલવારબાજી કરી હતી, જેને જોઈને લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા। આ રવેડીમાં ગાયત્રી માતા, દત્તાત્રેય ભગવાન અને ગણેશજીની પાલખી યાત્રા નીકળી હતી। આ ઉપરાંત જુદા જુદા અખાડાના સાધુઓ પોતાના ઈષ્ટદેવની પાલખી લઈને રવેડીમાં જોડાયા હતા। મોદીનું મિશન પાટીદાર। ચૂંટણી પૂર્વે પાટીદારોને રાજકીય સંદેશ। ગુજરાતમાં ભાજપે ફરી 26 બેઠકો પર કેસરીઓ લહેરાવવો હોય તો પાટીદારોને રીઝવવા જરૂરી છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપ આ વાત સારી રીતે જાણે છે, માટે જ લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોના શરૂ થયા છે મનામણા। ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ગેરહાજરીમાં 2017ની યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પાટીદારો ભાજપથી વિમુખ થઈ ગયા હતા, માટે 2019ની લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોને રાજી કરવા ભાજપ લગાવી રહ્યો છે એડી ચોટીનું જોર। મોદી નીકળ્યા છે મિશન પાટીદાર પર। મોદીના 2 દિવસના ગુજરાત પ્રવાસમાં કડવા પાટીદાર અને લેઉવા પાટીદારના કાર્યક્રમમાં મોદીએ આપી હાજરી। ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો 2 દિવસનો કાર્યક્રમ જોઈએ તો મોદીનો પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં યોજાય। પહેલા દિવસે પ્રધાનમંત્રી મોદીએ જાસપુરમાં આકાર લઈ રહેલા ઉમિયા માતાના મંદિરનું ભૂમિપૂજન કરાવ્યું। પાટીદાર સમાજ કેવી રીતે ભાજપ અને મોદીના પડખે છે તેવું અહીં સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું। મંચ પર મોટી સંખ્યામાં સાધુ સંતો અને પાટીદાર મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। મોદી પણ બોલ્યા, ચિંતા ન કરતા, 2019 પછી હું જ છું। 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા। 2019 પછી પણ હું જ છું એટલે ચિંતા ના કરતા। ગુજરાત પ્રવાસના બીજા દિવસે પ્રધાનમંત્રી મોદીએ લેઉવા પાટીદારોના કાર્યક્રમમાં પહોંચ્યા। અડાલજમાં માં અન્નપૂર્ણા ધામના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી। મોદીએ માં અન્નપૂર્ણાની પૂજા અર્ચના કરી। બાદમાં તેમણે સ્ટેજ પર હાજર કેશુભાઈ પટેલને પગે લાગી આશીર્વાદ લીધા। ત્યારબાદ પીએમ મોદીએ રિમોટથી શિક્ષણ ભવન, વિદ્યાર્થી ભવનનું અનાવરણ કર્યું। અહીં પણ મંચ પર પાટીદાર અગ્રણીઓ મોટી સંખ્યામાં જોવા મળ્યા। સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે કડવાની જેમ લેઉવા પાટીદારો પણ ભાજપ અને મોદીની પડખે છે। સમાજ જીવનની ચિંતા કરી। એક પ્રકારનો આપણો આ સમાજ એટલે ખેડૂ સમાજ। તમે કાઠિયાવાડમાં ખેડૂ કહો એનો મતલબ જ લેઉવા પટેલ। અને એટલે એનો ભગવાન અન્નપૂર્ણા। પાટીદાર અનામત આંદોલન। પાટીદાર આંદોલનની સાથે જ ગુજરાતમાં શરૂ થઈ હતી નવા રાજકીય સમીકરણોની। વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર ફેક્ટર ખૂબ અસર કરી ગયું। પાટીદારોના વિરોધ વચ્ચે ભાજપ ચૂંટણી જીતવામાં સફળ તો રહી, પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પાટીદારોએ ભાજપ વિરોધી વોટિંગ કરતા ચૂંટણીમાં બહુમતી મેળવવામાં ભાજપને આંટા આવી ગયા। લોકસભા ચૂંટણી પહેલા માટે જ નારાજ પાટીદારોને પોતાના તરફ વાળવાના શરૂ થયા છે પ્રયાસ। છેલ્લા 3.5 વર્ષથી પાટીદાર અનામત આંદોલન ચાલી રહ્યું છે।
પણ તાજેતરમાં કેન્દ્ર સરકારે 10% ઈબીસી અનામતની જાહેરાત કરતા અનામત આંદોલન ઠંડુ પડી ગયું. હવે લોકસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પક્ષોએ પાટીદારોને પાંખમાં લેવાના શરૂ કર્યા છે પ્રયાસ. ભાજપ અને કોંગ્રેસે પાટીદાર મતદારોને પોતાના તરફ વાળવા પ્રયાસો શરૂ કરી દીધા છે. ગુજરાતના રાજકારણમાં પાટીદારો હંમેશા રહ્યા છે કેન્દ્ર સ્થાને. 2019ની લોકસભા ચૂંટણીમાં 26માંથી 10 બેઠકો પર પાટીદાર મતદારો છે નિર્ણાયક ભૂમિકામાં. ગુજરાતમાં પાટીદારોની મહત્તમ વસ્તી ધરાવતા જિલ્લા લોકસભા બેઠકમાં અમરેલી જિલ્લો છે મોખરાના સ્થાને, જેમાં આવતી અમરેલી, સાવરકુંડલા, ધારી, લાઠી, રાજુલા અને ગારિયાધાર તેમ 6 વિધાનસભામાંથી રાજુલા સિવાયની 5 બેઠકોમાં પાટીદાર વસ્તી બહુમતીમાં છે. આ વિધાનસભામાં હાલ પાટીદાર ધારાસભ્યો જ છે તથા પાટીદારોના વર્ચસ્વ ધરાવતી તે 5માંથી 4 બેઠકો હાલ કોંગ્રેસ પાસે છે અને બાકીની રાજુલા બેઠક પર પણ કોંગ્રેસના જ ધારાસભ્ય છે. રાજકોટની લોકસભા બેઠકમાં પણ ટંકારા, વાંકાનેર, રાજકોટ પશ્ચિમ, રાજકોટ પૂર્વ, રાજકોટ દક્ષિણ, રાજકોટ ગ્રામ્ય અને જસદણ વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં ટંકારા, જસદણ તેમજ રાજકોટ શહેરની બેઠકો પાટીદારોની વસ્તી વધારે છે. હાલમાં રાજકોટ લોકસભાની ટંકારા, વાંકાનેર વિધાનસભા કોંગ્રેસ પાસે છે. જસદણ બેઠક પર પેટા ચૂંટણીમાં ભાજપમાં જોડાયેલા કુંવરજી બાવળિયાએ જીત મેળવી છે, જ્યારે રાજકોટ પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ ગ્રામ્ય વિધાનસભા ભાજપ પાસે છે. પોરબંદર લોકસભા બેઠક કહેવા માટે જ પોરબંદર લોકસભા છે, બાકી આ લોકસભામાં રાજકોટ જિલ્લાની બેઠકો વધારે છે. પોરબંદર લોકસભા બેઠકમાં ગોંડલ, જેતપુર, ધોરાજી, કુતિયાણા, માણાવદર, કેશોદ વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં પોરબંદર અને કુતિયાણા સિવાયની વિધાનસભા બેઠક પર પાટીદારોની વસ્તી ઘણી નિર્ણાયક છે. પોરબંદર લોકસભાની ગોંડલ, જેતપુર, પોરબંદર, કેશોદ બેઠક પર ભાજપના અને ધોરાજી, માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય છે, તેમજ કુતિયાણામાં એનસીપીના કાંધલ જાડેજા ધારાસભ્ય છે. જામનગર લોકસભા બેઠકમાં કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામજોધપુર, ખંભાળિયા, દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાં કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામનગર દક્ષિણ, જામજોધપુર વિધાનસભા બેઠકો પર પાટીદારો નિર્ણાયક છે. જામનગર લોકસભામાં આવતી કાલાવાડ, જામનગર ગ્રામ્ય, જામજોધપુર, જામખંભાળિયા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના તો જામનગર ઉત્તર, દક્ષિણ, દ્વારકા વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. આમ તો જૂનાગઢ વિધાનસભા બેઠક પર કોઈ એક જ્ઞાતિનું વર્ચસ્વ ના કહી શકાય. જૂનાગઢ લોકસભા બેઠકમાં જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તલાલા, કોડીનાર, ઉના વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાં જૂનાગઢ, વિસાવદર, ઉના વિધાનસભા બેઠક પાટીદારો નિર્ણાયક ભૂમિકામાં છે. આ સાથે મહત્વની બાબત એ છે કે આ લોકસભા બેઠકની તમામ વિધાનસભા બેઠકો પર કોંગ્રેસના ધારાસભ્યો છે. ભાવનગરમાં તળાજા અને ભાવનગર ગ્રામ્ય સિવાયની દરેક બેઠક પર પાટીદાર ફેક્ટર મહત્વનું છે. હાલમાં ભાવનગર લોકસભામાં આવતી તળાજા અને ગઢડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો તેમજ બાકીની વિધાનસભા બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. ગાંધીનગર લોકસભા પણ કહેવા પૂરતી ગાંધીનગર લોકસભા છે, બાકી તેમાં અમદાવાદના જ વિસ્તારો મોટું સ્થાન ધરાવે છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતી વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે. આમ તો ગાંધીનગર લોકસભા બેઠક પણ પાટીદારોના મહત્તમ મત ધરાવતી બેઠક છે. મહેસાણા લોકસભા પર પણ પાટીદારો ઘણા નિર્ણાયક છે. આ બેઠક પર વર્ષોથી પાટીદાર જ સાંસદ બને છે. મહેસાણા લોકસભા બેઠકમાં ઊંઝા, વિસનગર, બેચરાજી, કડી, મહેસાણા, વિજાપુર અને માણસા વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઊંઝા, બેચરાજી અને માણસા વિધાનસભા પર કોંગ્રેસના તેમજ વિસનગર, કડી, મહેસાણા અને વિજાપુર બેઠક પર ભાજપના ધારાસભ્યો છે. પાટીદાર આંદોલનના એપી સેન્ટર ગણાતા સુરતમાં લોકસભા વિસ્તાર વૈવિધ્ય ભરેલો છે.
જેમાં ઓલપાડ, સુરત પૂર્વ, સુરત ઉત્તર, વરાછા, કરંજ, કતારગામ, સુરત પશ્ચિમ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ઓલપાડ, વરાછા, કરંજ, કતારગામ અને સુરત ઉત્તર વિધાનસભા બેઠકો પર પાટીદારોના મતો મહત્વના છે. હાલમાં આ દરેક બેઠક ભાજપ પાસે છે. અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તારમાં દહેગામ, ગાંધીનગર દક્ષિણ, વટવા, નિકોલ, નરોડા, ઠક્કર બાપાનગર અને બાપુનગર વિધાનસભાનો સમાવેશ થાય છે, જેમાંથી દહેગામ સિવાયની બેઠકો પર પાટીદાર મતો નિર્ણાયક ભૂમિકામાં છે. હાલ આ લોકસભા વિસ્તારની બાપુનગર વિધાનસભામાં જ કોંગ્રેસના ધારાસભ્ય છે. બાકીની વિધાનસભા પર ભાજપના ધારાસભ્યો છે. હવે પાટીદાર અનામત આંદોલનનો હીરો હાર્દિક પટેલ પણ લોકસભા ચૂંટણીમાં ઝંપલાવે તેવા સંકેત આપી રહ્યો છે. તેથી હાર્દિક જે લોકસભા બેઠકથી ચૂંટણી લડે તેની આસપાસની લોકસભા બેઠકને પણ થઈ શકે છે અસર. હાર્દિક પટેલ લડશે તો કોંગ્રેસના સપોર્ટથી લડશે, કોંગ્રેસના બેનરથી નહીં લડે. એનું કારણ એવું પણ છે કે અત્યારે પાટીદારોનું જે વિભાજન છે ને એ 2/3 ભાજપ તરફી છે અને 1/3 કોંગ્રેસ તરફી છે. અને એ કોંગ્રેસ તરફી થયું છે હાર્દિકને કારણે મોટે ભાગે, બાકી તો 3/4 1/4 હતું. હવે જો હાર્દિક સીધો કોંગ્રેસનો સપોર્ટ લે તો પેલો ભાજપ તરફી પાટીદારો નારાજ થાય એટલે કોંગ્રેસમાં ભળશે પણ નહીં, કોંગ્રેસના બેનર પર પણ નહીં લડે, પણ કોંગ્રેસના ટેકાથી, જેવી રીતે જિગ્નેશ મેવાણી લડ્યા એવી રીતે કોંગ્રેસના ટેકાથી જરૂર લડશે. 2017માં વિવિધ જાતિ આધારિત આંદોલનના કારણે મતદાનમાં પણ તેની ભૂમિકા રહી હતી. વિધાનસભા ચૂંટણીમાં પાટીદાર વોટ બેંકની સૌથી વધુ ચર્ચા ચાલી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 52 પાટીદારોને ટિકિટ આપી હતી, જ્યારે કોંગ્રેસે 45 પાટીદારોને ટિકિટ આપી. બંને પાર્ટીઓના મળીને 45 પાટીદાર ધારાસભ્યો ચૂંટાયા. જો કે તેમાંથી શહેરી બેઠકો પર પાટીદાર હોય કે અન્ય સમાજ હોય તે ભાજપ તરફી જ રહ્યા. તેમજ અમરેલી, જૂનાગઢ જેવી વિધાનસભામાં પાટીદાર આંદોલન ઉપરાંત ખેડૂતોના પ્રશ્નો પણ પાટીદાર સમાજ ભાજપના વિરોધમાં છે. 1999થી ભાજપ તરફ સરકી ગયેલા પાટીદાર મતદારો અનામત મુદ્દે થોડા નારાજ છે, જેના કારણે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જોઈએ તેવો ફાયદો થયો નહીં, જેના કારણે ભાજપે ઓબીસી મતદારો તરફ વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જે કારણ હતું કુંવરજી બાવળિયાની ભાજપમાં એન્ટ્રી અને તેમને મંત્રી પદ. પાટીદારોની વસ્તી 12%, એની સામે ઓબીસીની વસ્તી 49% થી પણ વધારે, 52-54% જેટલી ઓબીસીની વસ્તી છે. એટલે હવે ઓબીસી જોર કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીનું આવવું અને કેશુભાઈનું જવું એ માત્ર ચેન્જ ઓફ ગાર્ડ નહોતું, પણ પાટીદારને પડતા મૂકીને ઓબીસીને ભાજપે અપનાવ્યા એટલે પોતાનો પાયો પહોળો કરવા માટે, પોતાનો ડેમોક્રેટિક પાયો પહોળો કરવા માટેનું હતું. એટલે જે ઓબીસીના પાયાને પહોળું કરીને ગુજરાતમાં રાજ્ય કરવાની જે વાત છે, અત્યારે આખો નીતિન પટેલનો પ્રશ્ન શું છે એ જ છે, કેમ નીતિન પટેલને મહત્વ નથી આપતા? કારણ કે પાટીદારોને મહત્વ નથી આપવું, ઓબીસીને મહત્વ આપવું છે. કેમ કુંવરજી બાવળિયાને લાવીને 6 કલાકમાં મંત્રી બનાવી દીધા? એને આખા પ્રોજેક્ટ કરશે કુંવરજી બાવળિયાને. એવા જેટલા ઓબીસી નેતાઓ હશે એમને પ્રોજેક્ટ કરશે અને એ જ્ઞાતિનું રાજકારણ હવે ચાલશે. વિધાનસભા ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવા માટે સરકારે તમામ પ્રયાસ કર્યા. હાર્દિક પટેલને એકલો પાડી દેવાની વ્યૂહરચના ગોઠવવામાં આવી. પાસને તોડવાનો પ્રયાસ પણ થયો. રેશમા પટેલ અને વરુણ પટેલની ભાજપમાં એન્ટ્રી થઈ. વિધાનસભા ચૂંટણી પહેલા હાર્દિક પટેલની સેક્સ સીડી પણ બહાર આવી હતી. લાગતું હતું કે પાસ તૂટી જશે. હાર્દિક પટેલ અને પાસ પર લોકોનો વિશ્વાસ ડગમગી જશે. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પાટીદારોની નારાજગી પણ સ્પષ્ટ જોવા મળી. વિધાનસભાની આ નારાજગી લોકસભા ચૂંટણીમાં રિપીટ થાય તે ભાજપને પોસાય તેમ નથી. ગુજરાતમાં ભાજપનું મિશન 26 છે. ભાજપ 2014ની જેમ તમામ 26 લોકસભા બેઠક જીતવા માંગે છે. આ તમામ બેઠક જો ફરી જીતવી હોય તો તમામ સમાજોને સાથે રાખવા પડે. કોઈ એક પણ સમાજની નારાજગી આ મિશન પર ફેરવી શકે છે પાણી. માટે જ લોકસભા ચૂંટણી પહેલા પાટીદારોને રીઝવવાના
થઈ રહ્યા છે તમામ પ્રયાસ. આરએસએસ અને ભાજપનો પાયો જ્યારથી ગુજરાતમાં નંખાયો ત્યારથી પાટીદારો ભાજપની પડખે રહ્યા છે. ગુજરાતમાં ભાજપને સત્તા સુધી પહોંચાડવામાં પાટીદારોનો સિંહફાળો રહ્યો છે. ભાજપે પણ પાટીદારોને સત્તા મળતા સત્તામાં ભાગીદાર બનાવ્યા. ભાજપ માટે પાટીદાર મતો એટલા માટે મહત્વના છે કે ગુજરાતની ગાદી પર બેસવાનો ભારતીય જનતા પાર્ટીને મોકો પાટીદારોને કારણે જ મળ્યો અને તેમના મતોના આધારે જ ભાજપ એક પછી એક ચૂંટણીમાં ઝળહળતી સફળતા મેળવતો આવ્યો. જો વાત કરીએ ગુજરાતના રાજકારણમાં પાટીદાર પ્રભુત્વની તો કોંગ્રેસના શાસનકાળ દરમિયાન કોરાણે મુકાઈ ગયેલા પાટીદારોની મનોદશાનો ભાજપે ફાયદો ઉઠાવ્યો. સૌરાષ્ટ્રમાં ચિમન શુક્લ, નારસિંહ પઢિયાર, સૂર્યકાંત આચાર્ય જેવા આરએસએસના નેતાઓની આગેવાનીમાં સંઘના સ્વયંસેવકોએ ક્ષત્રિય જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતા સૌરાષ્ટ્રમાં પાટીદાર સમાજને હિન્દુત્વવાદી ગણતા જનસંઘમાંથી બનેલા ભાજપમાં ભેળવવાની શરૂઆત કરી. સૌરાષ્ટ્રમાં ભાજપનો પ્રયોગ સફળ થયો. સાથે સાથે ગુજરાતમાં અન્ય પાટીદાર પ્રભાવિત જિલ્લાઓમાં પણ પાટીદારોનું ભાજપ સાથેનું બોન્ડિંગ વધ્યું. ભાજપે પાટીદાર મતો અંકે કરવા કરેલી સાધના ફળી અને 1995માં ગુજરાતમાં ભાજપને સત્તા મળી. તો ભાજપે પણ પાટીદારોએ વરસાવેલા મતરૂપી પ્રેમનો બદલો વાળી આપતા કેશુભાઈ પટેલને મુખ્ય પ્રધાન બનાવ્યા. કોંગ્રેસના ચિમનભાઈ, જનતા મોરચાના બાબુભાઈ પછી ગુજરાતને ત્રીજા પાટીદાર મુખ્ય પ્રધાન મળ્યા. પાટીદારોને કેશુભાઈ પટેલ અન્યની સરખામણીએ વધુ પોતિકા લાગ્યા. 1995 થી શરૂ કરી 2017ની સાલ સુધી પાટીદાર મતદારોએ ગુજરાતમાં ભાજપના ગઢના કાંગરા ખરવા દીધા નથી. સમાજની સાથે રહેવા ટેવાયેલી પાટીદાર કોમની વસ્તી ભલે ગુજરાતમાં અન્ય જ્ઞાતિના પ્રમાણમાં ઓછી હોય, પરંતુ મતદાન સમયે પાટીદાર મતદારોની માનસિકતા ગુજરાતભરમાં સરખી જ જોવા મળે છે. એટલે કે પાટીદાર મત જે પક્ષને મળે તેને ભરપૂર મળે છે. એટલે કે પાટીદાર જ્ઞાતિના કુલ મતદાનના લગભગ 90% જેટલા વોટ ભાજપને જ મળતા આવ્યા છે અને એટલે જ ભાજપ માટે પાટીદારો મહત્વના બની રહ્યા છે. જો કે કોંગ્રેસની ચુપ્પીએ સરકારમાં આવેલો માહિતી અધિકારનો કાયદો કદાચ ભાજપ માટે નુકસાન કરતા બની ગયો. મહેસાણા જિલ્લાના એક પાટીદાર યુવકે આરટીઆઈ હેઠળ માહિતી માંગી, જેમાં સરકારી નોકરીઓમાં એક જ કોમના પરિવારના સભ્યોને નોકરી મળ્યાની માહિતી મળી અને શરૂ થઈ પાટીદાર અનામતની માંગ. 6 જુલાઈને 2015ના દિવસે મહેસાણામાં પાટીદાર સમાજના વિદ્યાર્થીઓએ પાટીદારો માટે કામ કરતી સંસ્થા એસજીપીના સમર્થનથી એક રેલીનું આયોજન કર્યું. ત્યારબાદ વિવિધ જિલ્લાઓમાં રેલીના દોર શરૂ થયા. જો કે વિસનગરમાં એસપીજી ઉપરાંત અન્ય એક પાટીદાર સંગઠન રચાયું. પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની રચના થયા બાદ તેના કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં વિસનગરની રેલી તોફાની બની. ભાજપના પાટીદાર ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં તોડફોડ થઈ અને પાટીદાર અનામત આંદોલનને રાજકીય રંગ મળવાની શરૂઆત થઈ. ત્યારબાદનો ભૂતકાળ ગુજરાતની જનતા અને પાટીદારોને પણ યાદ જ છે. એસપીજીના લાલજીભાઈ તો કોરાણે મુકાતા ગયા અને પાસના હાર્દિક, દિનેશ, ચિરાગ અને કેતન પટેલ હીરો થઈ ગયા. જિલ્લાઓમાં પાસની રેલીના સ્વરૂપ વિશાળ અને ભવ્ય થવા લાગ્યા અને છોકરડાઓના સંગઠનને નાણાકીય સહાય કોની તેવા સવાલો પણ ઉઠવા લાગ્યા. ગુજરાતના રાજકારણની શતરંજમાં પાટીદાર આંદોલન સાથે નવા રાજકીય દાવપેચની શરૂઆત થઈ. ભારતીય જનતા પાર્ટીને ગુજરાતમાં સત્તાના સિંહાસન પર બેસાડવામાં જે જ્ઞાતિએ સૌથી મહત્વનો ભાગ ભજવ્યો હતો તે હતા પાટીદાર. પટેલોના મતથી સત્તા પર આવેલા ભાજપે એટલે જ તેના પહેલા મુખ્યપ્રધાન તરીકે કેશુભાઈ પટેલને બેસાડ્યા હતા.
એમ કહી શકાય કે ભાજપની સ્થાપના બાદ ગુજરાતના પટેલો કોંગ્રેસની ખામ થિયરીથી કંટાળીને ભાજપ તરફ વળ્યા હતા અને છેવટ સુધી સાથે પણ રહ્યા છે. પાટીદારોના મતથી બનેલી સરકાર, પાટીદાર મહિલા મુખ્ય પ્રધાન, તેમ છતાં પણ પાટીદારોએ અનામત આપવાની બિનબંધારણીય માંગ સાથે આંદોલન શરૂ કર્યું. શરૂઆતમાં ભાજપને વફાદાર પાટીદારોના આંદોલનના નેતા તરીકે કોઈ હતું નહીં. ભાજપના નેતાઓ પણ આશ્વસ્ત હતા કે આંદોલન મેનેજ થઈ જશે. પરંતુ આંદોલનમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ એટલે કે પાસની એન્ટ્રી થઈ. સરદાર પટેલ ગ્રુપ એટલે કે એસપીજી હાંસિયામાં ધકેલાતું ગયું અને પાસના નેતા તરીકે હાર્દિક પટેલનો ઉદય થયો. એક પછી એક કાર્યક્રમો પાસ દ્વારા અપાતા ગયા. યુવાનોના હાથમાં આંદોલનની કમાન આવી અને સરકારની મુશ્કેલીઓ વધતી ગઈ. સુરતમાં પાસની વિશાળ રેલી અને હાર્દિકના સ્વાગતથી સરકારને ખતરાની ઘંટડી સંભળાવવા લાગી. પરંતુ ભાજપના વફાદાર પાટીદારો વિરુદ્ધ કાર્યવાહી માટે સરકારના હાથ બંધાયેલા હતા. સરકારની મંજૂરી વગર જિલ્લે જિલ્લે પાસની રેલી યોજાવાની શરૂઆત થઈ અને અમદાવાદમાં મહારેલીનું આયોજન ગોઠવાયું. જીએમડીસી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમ અંગે આનંદીબેન સરકારે પણ નમતું જોખ્યો. પાટીદારો માટે ટોલ ટેક્સ માફ કરવામાં આવ્યો. પોલીસને પણ શાંત રહેવાની સરકારી સલાહ મળી. જીએમડીસીમાં મળેલી પાસની ઐતિહાસિક રેલીએ ગુજરાતના રાજકારણની બદલાતી દિશાના એંધાણ આપ્યા. સરકારે પાટીદાર આંદોલન શાંત પાડવાના તમામ પ્રયાસ કર્યા. સરકારે સવર્ણ આયોગ રચવાની જાહેરાત કરવાની સાથે સાથે શિક્ષણમાં સવર્ણ વિદ્યાર્થીઓને સહાય આપવાની પણ યોજનાઓ જાહેર કરી. પરંતુ જીએમડીસી મેદાનમાં લાઠી ચાર્જના હુકમ આપનારને જનરલ ડાયરનું બિરુદ આપવાની સાથે સાથે પાસના નેતાઓએ જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની જીદ પકડી. પાસના કન્વીનરોને સમજાવવાની વાત હોય કે તેમની અંદર ફાટફૂટ પડાવવાની વાત હોય, સરકારના પ્રયત્નો સફળ ઓછા થયા.